लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ભાઈ દેવા, બોલો બાપુ. મેના સોઈ ગઈ છે, હું જરા કલ્યાણસિંહ પાસે જઈ આવું. તું એનું ધ્યાન રાખજે હો ભાઈ. ભલે બાપુ. કા મેરુબા, શા વિચારમાં પડી ગયા છો? માનવીનું મન તો એવું છે ને કલ્યાણસિંહ, કે કોક દી વીતેલી વાતોને સંભાળ્યા કરે તો કોક દી ઉગતી આશા સામે મીઠ માંડ્યા કરે. મને થયું કે આજ જો મેનાની માં જીવતી હોત તો કેટલી રાજી થાત. એ વાત તો સાચી મેરુભા, પણ આપનું ધાર્યું સમજવું થોડું થાય છે. અરે મેરુભા, જો હા કે તો આવતીકાલે 2 હેલે પાણી ભરનારી એમને આંગણે દેખવા. અરે ભાઈ, જંગલમાં ઝાડવા તો ઘણાય હોય, પણ જીવતરનો વિસામો તો એકાદ આંબાની છાયડીએ જ હોય. મારું તો સુખ અને દુઃખ બધું એ લેતી ગઈ મેનાની માં. પણ મેરુભા, આ એકલે હાથે આખો અવતાર છે જશે. મેનાની કાળજી લેવામાં જીવતરના દી ક્યાં ચાલ્યા જશે એની ખબર નહીં પડે. તમે માનશો, મેં હજી મેનાને દીકરી નથી કહી. કઈ કારણ? મરનારીએ માનતા લીધી હતી આ પાવાવાળીની કે અમારે ઘેર ઘોડીઓ બંધાશે એટલે પ્રથમ સંતાન માને ખોડે મૂકી પછી જ અમારું સંતાન ગણશું. મેના એ માની પ્રસાદી છે ભાઈ. આવતીકાલે માને ખોડે મૂકી માનતા પૂરી કરવું એટલે નિરાંત. મેરુભા, મેરુભા, શું છે દેવા, શું વાત છે? મેના રાવટીમાં નથી બાપુ. રાવટીમાં નથી? મેનાની બહાર મળી? અરે ક્યાં ગઈ હશે મારી મેના? હે પાવાગઢવાળી માં, આ દીકરી તારી સામે ચાલીને આવી છે, એના રખવાડા કરજે માં. દીકરી મેના, માને પગે લાગ બેટા.
કહું રાઘવ? રાઘવ રાઘવ હું કયા કરે? કોક દી આ રૂપાળા મોઢે વાલમ કહી દે, બસ પછી જો રંગ જામી જાય. હો મારે જ મેલી છે. હું તમને પગે લાગુ. તમે મુખીના દીકરા થઈ અમારા જેવા ગરીબને સારું કનડો છો. અરે ગાંડી, આને થોડી કનરગત કહેવાય. જો કંકુ તારું આ જોબન હેળે જાય એ મારાથી નથી જોવાતું, તારા હાથ. મેલી દે મારો હાથ, કઉ છું મેલી દે. નહીં તો હમણાં ગોકીરો કરીશ તો માણસ ભેળા થશે. કરને ગોકીરો માણસ ભેળા થશે તો તારી આબરૂ જશે, મારી નહીં, સમજી? છોડી દે. ભારતીય નથી. મહેશ વાઘદીપડા પડ્યા ત્યાં મુંદુ ગાલીને દોડતી હતી. બહેન, વાઘદીપડા તો સારા કે એક વાર ઝપાટે ચડીએ તો જીવ લઈ લે, પણ આ દુઃખ કોને કહું? માનીને વાત કર તો કઈ ખબર પડે. પેલો મુખીનો રાઘવો રોજ મારી સતામણી કરે છે. બહેન, અમે ગરીબ કોને ફરિયાદ કરીએ? હા, તો હવે એની રંડા ઠેઠ થઈ સુધી આવી તો એને હવે ઠીક કરવો જ પડશે. પણ એ મારે ઠીક કોણ કરશે? એ રાઘુભાઈ, તો એ શું કરે છે? કઈ નહીં બોન, આ તો મનમાં થયું કે લાવ જરા લટાર મારી આવ નદી કિનારે. પણ તું તારા ઘરે જા, નહીં તો માર રાડી ઉપાડશે. હા જા બોન. એ આ માખ ફચરકામાં ક્યાં હાલી? તારી વાત જોઈને બેઠો છું. ઉભી રે. તને એમ કે અહીં બધી કંકુ જેવી ગરીબડી હશે કા? ખબરદાર, જો આજ પછી આ તરફ આંખ ઉગાડીને પણ જોયું છે. આજે તો તારું માથું ઝંગ્યું છે, નહીતર તારું ઘોડું જ ભાગી કાઢીશ. હવે તો રાજી ને? ગામત્રે જાઓ છો તે બહુ ધંધો નહીં કરો ને? અરે ભાઈ, હું કાણે જઈ રહ્યો છું. ક્યાં કોઈના લગ્નમાં જવાનું છે તો કોઈ આગ્રહ કરીને મને રોકી રાખે? હું તો એટલા હાટું કહેતી હતી કે દૂર પંથકમાં દુકાળ પડ્યો છે. આપણા તરફ સારું છે એટલે હવની નજર આવી મંડાય. અરે કોઈની દેન છે કે આ ગઢ માંડવ તરફ નજર કરે? અને કદાચ સમજ કે મારે એકાદ દિવસ રોકાવું પડે તો આપડો પેલો રાઘવો છે ને, અલા રાઘવા, ચાલો બાપુ. અલ્યા આ માથે શું બગડ્યા? માથે બાપુ એ તો કહું બાપુ, કેવી રીતે વાગ્યું? નહીં બાપુ, વાત એમ છે કે આ ગામના પાદરે 2-4 જણા તરવારું હમાણતા હતા, એમાં છબરકો થઈ ગયો, બાકી કઈ નથી. વાત છે ને બળનો દીકરો. જો બાપુ, તમે તમારે ખુશીથી જ્યાં જવું હોય ત્યાં જાઓ. હા, બાકી હું અહીં બેઠો છું ને, પછી કોની દેન છે? લે છોડી. કેમ ભાઈ, નદીની તાળી હવા ખાવા નથી જવું? જો જમની, સાચું કહું છું, દાજિયા ઉપર ડામ નહીં દે, નહીં તો. જો મેના આનો બદલો ના લઉં તો હું રાઘવો નહીં. હા, કેટલા દમ થશે બાપુ? એકાદ બે જન્મ તો આવતા રહેશું દીકરી, તું ખ્યાલ રાખજે. હા બેટા, ચાલે. કાં ભેરું, કઈ હારા સમાચાર? ઘણા સારા સમાચાર છે સરદાર. ગઢ માંડવના સૌ મોવડીઓ આજ ગામત્રે ગયા છે. ધણી વિનાનું ઘર સુનું એવો મોકો છે. એમ વાત છે તો બધી વાત છે ને જુઓ છો. કરો તૈયારી ફેરવો, ચાલો હબદા થાવ. જગદંબા, લાજ રાખજે. એ છોડી, હું આ ઘોડું છોડું ઈ મોર આંગ માથેના દાગીના ઉતારી દે, નહીતર તારા દેહને ઉતરી નાખીશ. ઓળખશ મને? હું ડાકુ માનસિંહ. ખબરદાર, જો ખીલે હાથ લગાડ્યો છે તો. નહીતર તો શું કરી લેવાની?
દગાથી મારવો હોત તો ક્યારનો એ તારી પીઠ પાછળ ઘા કર્યો હોત, પણ એ અમારો ધર્મ નથી, માટે તને ચેતવ્યો. આ વેદ જેવડી છે પણ તારો વટ જબરો છે. છોડી બચાવ તારી જાતને. હવે શું બાકી રહ્યું છે? આ તારા મત પુડામાંથી રૂપ ટપકે થાય છે કે એક વખત એનો સ્વાદ. મારે હજી ઘણા ઘર રોળવવાના બાકી છે. અરે દરવાજો ખોલો, કોઈ છે? એ જમના, દરવાજો ખોલો. છાની રે બહેનો. બેન, આજે તું ન હોત તો મારે જીવ જ આપવું પડ્યું હોત. દીકરી ના, શાંત થા દીકરી. દીકરા મેના, તે તો અમારી લાજ રાખી, તારો ગણ હવે કદી નહીં ભૂલીએ. એવું ના બોલો માં, જેવી તમારી જમના એવી જ હું. પણ ઓલો રાઘવો કેમ ગયો? મેના, દીકરી મેના. આવી બાપુ. દીકરી મેના. આવી ગયા બાપુ. હા દીકરી, ગામમાં દાખલ થતા ચોરે ચોટે તારા ગુણ ગવાતા સાંભળ્યા કે મેનાએ બારોઠિયાને ઝેર કર્યો. માંડવગઢના ચોરે માથું ઊંચું રાખીને કહીશ કે મહાકાળીએ મને દીકરી નહીં દીકરો દીધો છે. આજ તારા ચોરેથી આપણું ખોરનું ઉજળું દેખાડો બેટા. શું બાપુ, ગામવાળા સાથે તમે પણ મારા ગુણ ગાવા લાગ્યા? સાચું પૂછો, આમાં મેં કાંઈ નથી કર્યું. હું તો માત્ર નિમિત્ત છું. સગડો પતા તો માનો. આ હવાર હવારમાં ક્યાં હાલ્યા? ઓહો, માંડ હવારના પોરમાં હારા કામે જતો હતો ને તે અપશુકન કરાયા. તને કેટલી વાર કીધું કે પણ મને શું ખબર કે તમે હારા કામે જાઓ? હવે જો આ ઘરકામ પરવારી તો જટ લાપસી ના આગળ મેં હું ગયો નથી કે પાછો આવ્યો. પણ હું કામ લાપસી ના અંદર? ઓહો, અરે ટકોર કરી પાછી તે. અરે જયારે વાસ્તુ ગાસ્તુ માંડવે આવશે ને ત્યારે તું નહીં આખા ગામને જાણ પડશે. સમજણ પડી? ભારે ઉતાવળી. હે ભગવાન, આખી જિંદગી આ આદમીનું પાહું સેવ્યું, પણ એણે મનની વાત ન કીધી તે ન જ કીધી. આવો અહીંયા બેહો, મારી પડખે બેહો. બરોબર? અરે મારી પડખે બેહો. આપણે તો સમોવળિયા કહેવાઈએ. એ તો તમારી વડાઈ છે મુખી. કા દીકરી મેના જોડાતી નથી? પાણીએ ગઈ છે કે હું? હા મુખી, કઈ કામ હતું? અરે ભાઈ, મારે તે શું કામ હોય, પણ ઓહો શું ગામમાં એના વખાણ થાય છે. જ્યાં જઈએ ત્યાં બસ એક જ વાત, ભણની દીકરી છે મેના. અરે મારા એ ઘરમાં મેના મેના થઈ રહ્યું છે. દીકરીએ તો મારો મનખો ઉજાડ્યો. ઉજાયો છે કેવો? હાથ છોકરા ઓળઘોળ કરવાનું મન થઈ જાય. અરે મારા ઘરમાં જમનાની માએ તો હટ પકડી છે. હટ? પણ શેની? અરે ભલું હશે તો લાપસીના આધણે ચૂલે ચડાવી દીધા હશે. પણ મુખી, કઈ વાતનો ફોડ પાડો તો સમજાય. ઓહો તમે હજી એવા ને એવા રહ્યા મેરુભા. આ હું માધવગઢનો મુખી સામે ચાલીને તમારા આંગણા સુધી આવ્યો છું અને તમે એટલું નથી સમજતા? આંગણે આવ્યા છો તો આંખ માથા પર, પણ મુખી બાણ ને બાણ ભેરો ભા. મારા દીકરાથી રૂડું બીજે ક્યાં તમને મળવાનું હતું? આવું મારું માગું લઈને આવ્યો છું. ઝટ હા પાડી દો ને, પછી ભલે ને આખું ગામ જાણે. રહો, ઉતાવળા ન થાવ મુખી. દીકરી ગણું કે દીકરો, મારે મન તો મહેનત છે ને. પેલા મારે એનું મન જાણવું રહ્યું. લે કરવાત, આવડી નવી વાત ક્યાંથી ઉપજાવી કાઢી? અરે દીકરીના સંબંધની વાતમાં એની મરજી ક્યાંથી આવી? આ તો કુળ અને ખોરડાના સંબંધની વાત છે, અને મારા ખોરડાને કુળ કરતા વધુ ઉધડું આ પંથકમાં ક્યાંય દેખાય છે? કહો છો મુખી કાકા, તમે તમારા ખોરડાને કુળની કરો છો ને, પણ તમારા દીકરાના કપાળમાં
કાળી રેખા હજુ તાજી જ છે. એ મેં મારા હાથથી એના કુળા કરમ માટે ત્યાં દોરી છે. એની પહેલા ખાતરી કરી આવો. ઓહો, એક બારવટું માર્યું એમાં આટલા બધા ફૂલાઈ ગયા? તમારા કુળના ખોડાને વગાવત છોડી? જે સાચી વાત છે એ જ કહું છું કાકા. ઠીક છે મેરુભા, હું તમારું મન જાણવા માંગુ છું. તમારો શું વિચાર છે? મારી દીકરીએ જે કાંઈ કીધું એ પછી તમારે પૂછવા પણ નથી રહેતો મુખી. મેરુભા, તમે ગામના મુખીનું નહીં પણ નાતના પટેલનું અપમાન કરે છે. હવે હાફદાર રહેજો. મુખી કાકા, અભિમાન તો રાજા રાવણનું એ નતું રહ્યું. આપણે તો માનવી છીએ. તો ખરે ટાણે ખબરો પડશે ગગી. જોઉં છું કે આ આંગણે કોણ તોરણ બાંધે છે. ધરતી તારા રૂપ, દુકાળ વર્ષમાં તારા રૂપ અકબંધ રાખ્યા છે ને શું? વાહ, શું લીલોતરી છે ચંદાજી. અહીંયા જ મુકામ કરી નાખી. જે 10-15 દી ટૂંકા થયા તું કે ગોબર. સાચી વાત છે, તારી વાતમાં કેવા પણ હોય કઈ. તો અર્જન કરી નાખ્યો મુકામ. કરી નાખી મુકામ. હાલ આપણે ઉતારા પાણીની તૈયારી કરી ગોબરી ને. થઈ જાય હાલો. શું છે પાછું? આ ગામમાં જઈને જરા સીધું લઈ આવજો. લે, 2 દી મોર તો તમને દાણો લેવા દીધા છે. ક્યાં ગયા? તમારા અને તમારા જણાના પેટમાં બીજે ક્યાં? ગાડું એક છોકરા ત્યાં છે અને ઉપરથી મને સંભળાવત વેવલી જી. એમાં મારી એકલી નો વાંક કા? મને મારો ના. હકડી ના રહ્યો. એક જ હડકો ચડી જાવ તો નંદવાઈ જાવ. હાથ ખોટ દઉં. બબી, આ ઝાડ નીચે ખાટલો અને ખાટલા નીચે છોકરું. મને એમ કે તમારા ઢગલામાંથી ઢોળાઈ ગયું હોય છે તો મૂકવા આવ્યો છું. આ દાદા છે તો ઝાડ નીચે મૂકી દો છો. વાહ વાહ વાહ, ઉતરો તો મજાનો ગોઠવાઈ ગયો છે ને હું. પણ આ ચૂલો ટાઢો કા? પૂછ તારા ભાઈ ને. હવે મારા ભાઈ ને પૂછો એના કરતા તમે જ કયો ને. હું છું આ રાંદલ ની લાપસી પાછી કયા ખવડાવો છો? એ વાંઢા, આ તારી ભાભીને શેકી શેકીને હું શેકાઈ આવું છું અને તને હજી લાપસી ખાવાના ભરખા ઉપડ્યા છે. તો વગર મહેનતે મળતી હોય તો લાપસી ખાવામાં મારા બાપ નું શું જાય? અને તું મૂંઝાતો નહીં. ઉતાસણી ના ઠાણા ચોળી ચોળી હું તને દઈ જાય. તું તારા ભાભીને શેક નાખ્યા જ કરજે. શું કહી ગયો ઓલો? શું જોઈને મને પૂછતા હશો? એ ભગવાન, વળી પાછી હાથ નું હવે આ વખતે શેકી શેકીને હું શેકાઈ જઈશ આમાં તો. હા હા હા, ઉતરા ગોઠવાઈ ગયા છે, રોટલા ઘડાઈ રહ્યા છે. એ ગયો, મને એમ થાય છે કે તારે આંગણે જ ઉતારો કરી નાખું. ઓલા ખાટલે કોણ હૂતું છે ઈ તો જાણે છે ને અરજણિયા? હા ભાઈ, હા, હરી પેટે જાણું છું. તારો બાપ બળવીર ભાલાડો અને ઈજ તો મોકાણ છે ને. એ મોંઘી કોની કાણ માંડવાની વાતું કરા? આ તારા બાપનો અમલ મોકે જ ઉતરી ગયો. અટાણે હું જાઉં છું પણ રાતે ઓલા પ્રેમના દીપડે મળવા જરૂર આવજો. હા આવીશ, તું જો વાટ જોજે જા. હા પણ તું એકલી જાવજે, ભેગી તારા બાપને ન લેતી આવતી. ગયું? જોયું પેલું ખેતર? જોઈ લીધું મુખીબા. આ તો મેરુભા વાળું ખેતર છે. હા, ડફેર ઓળખ્યું ખરું. જો આજ રાતના જે ભેળાઈ જવું જોઈએ અને એની ગંધ હરખી કોઈને ન આવવા દેવી. તમે ચિંતા ના કરો મુખીબા. ખેતર કેમ ભેળવવું એ તો મારો બાપીકો ધંધો છે. આગળ સાંભળ, ખેતર આજ રાતના ભેળાઈ જવું જોઈએ અને નામ પેલો માલધારી પડ્યો છે ને એનું વેતું કરી દીધું એટલે એક કાંકરે 2 પંખી ઉડી જાય. તમે ચિંતા ના કરતા, બધું તમે કયા પ્રમાણે થશે. વાહ ડફેર, લે આ મહેનતાણું અને બાકીનું કામ થયા કેળે. હવે મેરુભાને ખબર પડશે કે મુખી હારે વેર બાંધવામાં કેવા કેવા માઠા પરિણામ આવે છે. બાપુ, એક વાર આપણે આંગણે ખાડા ઘરતો કરજો. અરે તું જોયા તો કર ગગા, આગળ આગળ હું થાય છે. એને તો હું એના બાપની આખી જિંદગી ટાંટિયા ગહતો ન કરી મેલું તો મારું નામ મૂકી નહીં. વાહ બાપા, હાલો તો. બાપુ, બાપુ, આ તમે રોજ રાતના રખોપો કરવા જાઓ છો એના કરતા એક રખેપીઓ જ રાખી લો ને. એક તો શિયાળો ને ઉપરથી લાંબી રાતોના ઉજાગરા. આ ઉંમરે. અરે દીકરી, આ રીતે કામ કરતા તો આટલો અવતાર ગયા. દૂર પંથકમાં દુકાળ હોવાથી સૌની મીઠ સારા પાક ઉપર મંડાય. આપણે જે રખોપું કરીએ એવું ભાડુતી માણસો થોડો જ કરવાના. પાછા આ વખતે તો સીમમાં માલધારીઓ પણ આવ્યા છે. તું મારી ચિંતા ના કર.
લે હું હવે જાઉં. મોંઘી મોંઘી હજુ આવી નહીં. ખાલી ભૈરાની જાતને મારા જેવા એકલાને ટગાવવામાં કોણ જાણે શું મજા આવતી હશે. આ જોવાની ઝપટું દેવા માંડે પણ બાપનું પડખું મૂકવાનું મન થતું નથી. લાય બેહવા દે, નહીં આવે ને ક્યાં જશે. આખી રાત બેસ. ચલમ બલમ પીવ. લે ચલમે ભૂલાઈ ગઈ. આપણા નસીબમાં કલમ નહીં, કરછી નહીં, બરછી નહીં, ચલમે નહીં. વાહ, ભગવાન દે તઈ ઝાડ માથેથી દે ને એમાંય ઉપરથી હળદથી ચલમ પાડે. વાહ ભગવાન વાહ. આવી જ રીતે કોક દીક મોંઘીને ઉપરથી પાડતો મજો આવી જાય. નક્કી મોંઘી આવીને ક્યાંક હંતાણી લાગે છે. લાય ગોતવા દે. મોંઘી, એ મોંઘી, એ મોંઘલી, મારું આ થળ જાડું ને માણા પાતળું કોણ જાણે કઈ બખોલમાં બેઠી હશે. મોંઘી અહીં તો ક્યાંય દેખાતી તો નથી. કઈ આ શેનો અવાજ થયો? કઈ વાંધો નહીં, આપણે તો ધૂણી ધખાવી ધખાવી મોંઘી આવે ત્યાં સુધી અહીંથી હટે ઈ બીજા બેઠા છે. મારું બેટું હજી આ મોંઘી નથી આવીને ત્યાં ભલા ક્યાંથી જાગી? પ્રેમના પીપળે તને વાટ જોતો બેઠો હતો ને ત્યાં તો મને જાત જાતના અવાજ થવા અને ઝાડ માથેથી મોટો ખવીજ કૂદ્યો. કેવો ખવીજ તને ખબર છે? પગ વગરનો નહીં, માથા વગરનો. હવે તું નકરું ન્યાજ તું જોયા કરે. મારી વાત તો સાંભળ. તારી વાત તો સાચી છે. તો હાલ ચંદાજીને જઈને ખબર કરી, નહીતર ઈ કુડા કરમ કરનારાનું આણ આપણે માથે આવશે. હાલ હાલું તો ખરો, પણ આપણા વગર ઓલા પ્રેમના પીપળાના પાંદડા કરી જશે એનું શું? અરે પીપળા વાળા હાલ જાય. કોઈનું ખેતર ભેડતા લાગતા નથી. એલ્યા પરદેશી લાગો છો. કહું છું પાછા ચાલ્યા જાઓ. ક્યાંક તારી બહેરીનો ચૂંડલો ન રહી જાય એનો ખ્યાલ રાખજે. ખેતર વાળાનું તો ખેતર, પણ તારો અહીંયા પાળીઓ થઈ જશે. અરે પાળીઓ ખોડાઈ જાય તો માંડવગઢના માણસો સિંદોર તો ચોપટ છે, પણ તારું ધોબડું ન રંગાઈ જાય એનું ધ્યાન રાખજે. ચોરના પેટના તું જો હા, અને હું જાઉં છું ત્યાં. આવે
તો માલ સમજાવ તો ઢોરના પેટનો કદાચના પેટના ભાઈને તો કપાળમાં ફૂટ પડી છે. તમારે આવી ગયા છે. ઝાઝટ પાણી લે, પાણી લે, ગોમે પાણી લે. અરે તમે સૌએ મારા એક ખાતરા પીડા વાળી અને મારે ઘેર લઈ લો. વગડા કરતા ઘેર સારી ચાકરી થઈ શકશે. અરે ભાઈ જે કરવું હોય તો પણ ઝટ કરો ભાઈ સાહેબ. હા હા હાલો. ચંદાજી, ચંદાજી સુવા દો. પીડા ઓછી થશે ને એટલે એની મેળે બોલશે. આપણે હંધાએ ઉજાગરો કરવાની જરૂર નથી હો ભાઈ. હા, તમે તમારે હંધાએ હોઈ જાઓ અને ગોગડી ને તું હવે ઉતારા ભેગો થઈ જા. ભલે નકર ઓની પાસે જેમ છોકરા જાગતા જશે ને એમ ધબેડતી જઈશું. અને તું પાછો ધ્યાન રાખીને જાજા, નહીં તો તને ઉઠેલ છોકરું સમજીને ધબેડી લે નહીં. હા, અને ઉતારાનું ધ્યાન રાખવું પડશે ને પાછું. હા ચંદાજી, ચંદાજી, આ તમને તો ધીંગાણે ધરાશાયી કરી નાખ્યા. આ ભૂંડા હાલને ભોય પથારી થઈ ગયા તમારે તો. કોણ જાણે ક્યારે તમે હવે ઉઠશો આમાંથી? આ ભાઈબંધ હવે ક્યાં સુધી ભાઈબંધ વિનાનો ભટક છે? કેમ તમારે પાછું ઉતારે નથી જાવું? હવે અમારે વાંઢાને ઉતારા કેવા? અમને તો જ્યાં જગ્યા મળે ત્યાં જ અમારી ધૂણી. તે લગ્ન કેમ નથી કરી લેતા? ભાઈ લગ્ન તો કાલ તો ગળિયામાં કરી લઉં, પણ છોકરીનો બાપ કે ધીંગાણું કરી આવ. મારાને અફરીના ઘેનમાં ધીંગાણા ઉજે છે. પછી શું? ક્યાંક ધીંગાણું કરવા જાવ ને આના જેવો અંત આવે તો હું તો ઉભો જ ન થાઉં. અરે એવું અમંગળ ના બોલો. અમને તો સવાર સુધીમાં ઠીક થઈ જશે. હા, તે આ છે એટલે ઠીક થઈ જશે. બાકી હું ને તો ઠેકાણે જ થઈ જાઉં. હજી તો મારે અમારા ભેરુબંધના લગ્ન માણવાના ઓરતા છે. એ તો સમય આવે પૂરા કરજો. પણ તમે નાહક ના હેરાન થાવ છો. તમારે જવું હોય તો તમે જાઓ. જવાનું તો મન મને ઘણું થાય છે, પણ આ જાગે ને મને ન જુએ ને તો એને અજાયણું લાગે. હું એને અજાણે નહીં લાગવા દઉં. એમ ખાતરીથી કયો છો? અજાયણું નહીં લાગવા દો. પછી જોજો એ ઉઠીને મને કે નહીં અજાયણું લાગ્યું હતું. લે ભાઈ, તને અજાયણું નહીં લાગવા દે. હું જાઉં. હા હા, હજી તમને આરામની જરૂર છે. એમ જ સૂતા રહો. પણ હું આવ્યો કેવી રીતે? એ તો તમે ગવાણા કે મારા બાપુને તમારો ભેગો તમને અહીં લઈ આવ્યા. પણ તમને હવે કેમ લાગે છે? ઠીક છે, પણ તમારા બાપુ ક્યાં દેખાતા નથી? એ તો પહેલા પંચમાં ફરિયાદ કરવા ગયા છે. કઈ ભાડ મળીએ ખેતર ભેડનારાઓની? ના રે, એ તો ભાગી ગયા ને ઉપરથી તમને આ પીડા દેતા ગયા. એ તો સારું થયું કે તમે મદદે આવ્યા, નહીં તો ભેડનાર ખેતરને ભેડી જાત ને નામ અમારું આવે તેમ જ ને. ના ના, એમ તે કઈ હોય. સારા નરસા તો આંખના અણસારે જ ઓળખાઈ જાય. લાગે છે મારી પીડામાં આખી રાત ઉજાગરો કર્યો નહીં? નજર સામે કોઈ કણસતું હોય તો નીંદર કેમ આવે? માંડવગઢમાં પણ આવા માનવીઓ વસે છે એવી ખબર નહોતી. તો હવે પડી ને? ઠીક ત્યારે. કેમ, ક્યાં જવું છે? મારે ઉતારે. તો આ અહીં શું છે? તમારું ઘર. વગડા કરતા ઘર સારું. તમારે જવું હોય તો જાજો. અમે આડા નહીં ફરીએ. પણ તમને જરા સુવાન તો થવા દો. રહો, હું તમારા માટે દાંતણ પાણી લઈ આવું. આ મેરુભાની વાત સાંભળતા એમ લાગે છે કે કાલે રાત્રે એના ખેતરમાં ઢોરા પેઠા. કાલે આપણે હવના ખેતરમાં આમતે હે. માટે ભાઈઓ કઉ છું કે આમ હુતા ને ઊંઘતા રહેશું તો કાલે આખા માંડવગઢની સીમ બેળાઈ જશે. એ વાત પછી મુખી, પેલા તો આપણે એ જાણવું છે કે આ કામ કર્યા કોણે? અરે આવા કામ તે થોડા કોઈ ગામ વાળા કરતા છે. આ આજુબાજુના માલધારીઓ અહીં દુકાળ ઉતારવા આવ્યા છે, એમાંથી તો કોઈ નથી ને મીરુબા?
વગર જોઈ કોઈના પર આળ ન મુકાય મુખી. આ આની વાત નથી મેરુભાઈ. આ પરદેશીઓને જો આપણા ગામમાં રહેવા દઈશું તો પછી આપણા ઢોરનું શું થશે? સાચી વાત છે તમારી. તમારું જ ખેતર ભેરાણું ને તમે જ પરદેશીના રાખ્યો છે એનું હું મેરુભા. ખેતર કોણે ભેળાવ્યું ને કોણે બચાવ્યું એ તો જાણનારો જાણે છે. મુખી મૂળ વાત પર આવો ને. એટલે તમે કહેવા શું માંગો છો મેરુભા? તો પૂછો તમારા કુંવરને કે પગ ક્યાં ભાંગી આવ્યા. ઘરના જ્યાં ગાતકી થાય પછી કેવું કોને? મોડું સંભાળીને બોલજો મેરુભા. આ તમારું ઘર નથી, ગામનું પંચ બેઠું છે. જાણું છું મુખી. ઉકરડા ખોડે તો ઠીકરા જ નીકળે. તો પંચો વાતની એક વાત કે કોઈ એ પરદેશીના ઘરમાં આશરો આપવો નહીં અને પરદેશીઓએ એમના ઢોળા સીમની બહાર રાખવા. જે કોઈ આ નિયમ તોડશે એ ગામનો ને પંચનો ગુનેગાર ગણાશે. બોલો છે કબૂલ? કબૂલ છે. એ સાજ સાંભળજો, સાંભળજો કે આજથી ગામમાં પરદેશી માલધારીઓને દુષ્કાળ વર્તવા અંગે ગામમાં કે સીમમાં આશરો આપવો નહીં. જે કોઈ નિયમ તોડશે એ ગામના અને પંચના ગુનેગાર થશે. અરે આમ એકાએક ક્યાં ચાલ્યા? હમણાં સાથ પડ્યો એ તો તમે સાંભળ્યો હશે. સાંભળ્યો, પણ એમાં એમ નથી કહ્યું કે આંગણે આવેલા મહેમાનને ઘરમાંથી જાકારો દેવો. ચાલો આ થોડી ઊની ઊની રાબ પી લો. બસ ખરી મહેમાનગત થઈ. હું નથી ઈચ્છતો કે અમારે લઈ તમારે ગામના ગુનેગાર થવું પડે. અમે કેમ ગુનેગાર થઈ? મારા ઠોર ગામની સીમમાં પડ્યા છે અને તમે મારી મહેમાનગતિ કરો છો એટલે પેલા ઠોર હું ગામની સીમ બહાર લઈ જાઉં. પણ એ તો તમારા માણસમાંના કોઈ પણ લઈ જઈ શકે. તમારે જવાની શી જરૂર? એટલી જ કે હું માલધારી છું. જ્યાં મારા ઠોર ત્યાં જ મારું જીવતર. આમ અચાનક જાશો તો બાપુને શું જવાબ દઈશ? એમને કહેજો કે કુદરતે મેળવ્યા અને ઓળખાણ થઈ તે હું કદી નહીં વિસરું. અને તમે જે મારી કાળજી લઈ ચાકરી કરી છે તે તો જીવન આખાનું સંભાળનું રહેશે. લ્યો ત્યારે રામ રામ. પગમાં કઈ ભાલા આવી ગયા છે? ના રે ના, તો ગઈ રાતે કહુંબો જાજો લેવા ગયો તો ને તે અમલના ઘેરમાં હજુ ઘોરે. બસ આખા ઉતારામાં એક અડજણીઓ જ બધાને અણપટ ચાલે છે. ઓલા પ્રેમની પીડામાં આખી રાત જંતર વગાડ્યું અને તારા બાપની અમલના ઘેરમાં આંખ ઉઘડતી નથી. મારો તો કઈ અવતાર છે. એલા કોકડી કામ છીંધ્યું એમાં આટલો વળખાઈ ગયો. તે કઈક કરવા લાયક કામ ચીન ને મને મોજ આવી જાય. આજ તો તું આટલું જ કર. અને કઈ તળી ના પડાય છે. પણ એ બપોર ટાણે ઓલા બાવળિયાના થાય રોટલા લઈને પોગી જજો. હો બેઠા બેઠા બે બટકા ભરશો. બસ આમ જ દાંત કાઢતી રહેતો છે લોહી ચડે. એ તને શું તારા ઢોર ને તો શું તારા બાપ ને ચારી આવું. હા તારી જાતનું ડૂબું મારું આખર ભેટ તો ફલાણાની જ ને. દીક મારી મને તોય કાર્ય વગર નહીં રેવાય. મૂંગી હોપી ગઈ. અરે તમે આવ્યા છે અમારો તો રોજ ઢીંગાણા કરે. કોની રે પૂછતો નહીં. બંધ કરો. ભાંગી નાખે ઢોલ તમારો. જો આ ગોબરી નો આવ્યો. બંધ કર ઢોલ લગે ફોડી નાખે. એકને સમજાવ્યો તો બીજો આવ્યો. આ ઢોલ વાગે એમાં તને ક્યાં કહ્યું? પાછું મને પૂછો. આ ઢોલ મારીને એક વાર વાગ્યો હતો ત્યાર પછી બસ દર વર્ષે હું આવડને શેખ.
અને એક નથી કરતો હું હતો અડધો થઈ ગયો છું. ફોડી નાખી કંટાળ કહું છું. ફોડવું હોય તો તારું કપાળ ફોડ. ઢોલ લેવા દે. વગાડ તું તારે. બંધ કર કહું છું. વગાડ તું તારે કહું છું. અરે બંધ કર કહું છું. વગાડ તું તારે કહું છું. વગાડ બંધ કર. વગાડ બંધ કર. વગાડ બંધ કર. આ હું બધા ભેગા મળીને પાર્કે પાદરે ભવાઈ કરો છો. અરે હું તું આ ઢોલ બંધ કરાવું છું. એક દી મળાને વાગો તો મેં તેની રહું હેરાન થઈ ગયો છું. હતો વાગવા દે ને, મને સુરાતન ચડે છે. મને લગ્ન ના લાવા લેવાનું મન થાય છે. હવે ત્રણે ઉતારા ભેગા થાવ. ભૂલા લાગો છો. હાલો બાપુ. અને તું હાલ બોલ ફોડી નાખું તારો ઢોલ ફોડી નાખો. આ તો હોઉ ગયા હગે વગે અને અર્જણ રહ્યો ઉભે પગે. અરે ભાઈ હાલો પેલા ગોબર ઓલી જાય ને કે ના? ઓ ગોબરભાઈ રામ 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 રામ. કેમ છો? ચિંતા ના કઈ આની પર ભૂલા પડ્યા. ઘરે બધા મજામાં તો છે ને? હાઉ કેમ છે? તમે કેમ છો? ભાઈ આ મારે ઘર ને ઘરવાળી બેના વાંચતા બાકી બધી લીલા લેર છે. એ ઉતરો ઉતરો. એ મોટા ભાઈ. અરે હીરાજી તું આમ અચાનક ઘેર બધા હેમખેમ તો છે ને? હવે અંધુ એ હેમખેમ છે. તો માએ કીધું કે ઝટ જઈને મોટાને મોકલ. માએ હુકમ કર્યો ને આપણે ઘોડો પલાણ્યો. મારું અચાનક એવું શું કામ પડ્યું? આપણું તમે જાણો જ ને મોટા ભાઈ, ઘર વ્યવહારની વાતમાં પંચાયત જ નથી કરતા. અહીં તો કીધું એટલું કરવાનું. કેમ ભાઈ અકળાવ છો? ઘેર જવાનું મન નથી થતું? ના ના એ વાત નથી, પણ અહીંની ચિંતા તમે ના કરતા. તમે હવે ઘેર જ રહેજો. દુકાળ પૂરો કરીને હું જ આ ઢોર ઢાકર રાતે પાછો આવીશ. ના ના પાછો તો હું જ આવીશ, પણ આટલો લાંબો પણ એ વાત તને નહીં સમજાય. એ વાત ફરી કોક દી. મેના એક વાત પૂછું? શું પૂછવું છે બેનબા? આજકાલ આ મૂંગા કેમ થઈ ગયા છો? શું વાત છે મેના બોન? અરે તો આ જમીએ પોતાની કઈ વાત કહેવા માંગે છે. શું વાત છે જમના બોન? હું કઈ સમજી નહીં. એ તને નહીં સમજાય. તું તો હજી એવી નોલી ભોટ જેવી જ રહી. અલી મેના એટલી શું ઉતાવળ છે? સંગાત નથી કરવો? તું ગામની પંચાયત માંથી નવી પર ચાર ને હાલતી હોય તો હાલ. ચંદાજી તમે? હું હીરાજી, ચંદાજી નો નાનો ભાઈ. પણ તમે? હું તો તમારા ભાઈ માટે શિરામણ લાવી છું. પણ મારા મોટા ભાઈ તો ઘર ગોકુળ ગયા. ઘર ગોકુળ? હા, હવે હું જ અહીં દુકાળ વર્તવાનો છું. તમે તમારી ઓળખાણ ના આપી. મને ઓળખીને શું કરશો ભાઈ? જેને મેં ઓળખ્યા હતા એ તો પરદેશ સિધાવ્યા. હે મોગીબેન, આ ઓલી બાઈ ગઈ એ કોણ હતી? કેમ ભાઈ? કા પૂછવું પડ્યું? એ મોટા ભાઈ નું નામ લઈને શ્રીરામણ દેખી ગઈ, પણ ઓળખ ના આપી. માથેથી મેણું મારતી ગઈ. પરદેશી એ પરદેશી, એનો વિશ્વાસ શું? તમે કેટલી દિવાળી જોઈ છે હીરાજી? એનું આ શું છે? એલી હતી કોણ? હજી એક સવાલ કર્યા કરો છો? પૂછજો તમારા ભાઈ ને, એટલે અંધો ફોડ પડી જશે. હાલ ડબા. તો એમ વાત છે. હવે હંધુએ સમજાઈ ગયું. દીવા જેવી. જેના હરે વચને બંધાણી છું, પણ તું તો બધું જાણે છે. એટલું માંગુ છું કે જેને મન દીધું છે એનું જ મીંડાળા હાથે બંધાય. મેના, દીકરી મેના. આવી બાપુ. આપણા ઓલા અમરગઢ વાળા સગા છે ને? કેમ દીકરી, શું વાત છે? આજે કઈ તું
તારું મોઢું આમ ઉદાસ કેમ છે? કાંઈ નથી બાપુ. મારાથી એ વાત શાની રાખવી છે? હું તારો બાપ જ નથી દીકરી. એક માની જેમ મેં તારી કાળજી રાખી છે. જાણું છું. તો પછી કહી દે તારા મનની મૂંઝવણ. વાત કહેવાથી મનનો ભાર હળવો થાય છે દીકરી. જેની હારે બોલે બંધાણી એણે એટલું ન કહ્યું કે હું જાઉં છું. બસ આટલી જ વાતમાં ઓછું આવ્યું. જેને તારો મનમેળ કરાવ્યો છે એ જ માં તારી સૌ સારાવાના કરશે દીકરી. તમે હા, તમે પરદેશી કહીને મેણું મારી ગયા હતા ને, એટલે આજ અહીં સુધી આવવું પડ્યું. હા, મેણું ભાંગવા આવ્યા છે, ઓલું અજાણ્યું મટાડવા આવ્યા છે. કોણ છે મેના દીકરી? એ તો મેરુભા બાપા અમે છે. રામ રામ. એ રામ 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 રામ. રામ રામ. આજથી ઘણા દી અમને સંભાળ્યા. શી વાત કરો છો બાપા? તમને તો કઈ ભૂલાય? લ્યો તમને ઓળખાણ કરાવું. આ અમારા ચંદાજીના નાના ભાઈ હીરાજી. એ રામ રામ. એ રામ રામ રામ. આવો. ઉપર ખાટલે બેહો ને મારા ભાઈ. હું તો એટો જ હારો બાપા. ઓહો, તમારા ઘરનું માટલું તો મારે કાઢું. હોય ભાઈ હોય. સૌ હેમ કુશળ તો છો ને? એ ભગવાનની દયા છે બાપુ. હીરાજી, હવે જે ઓલી વાત કરવા આવ્યો છો એ કયો ને, એટલે પછી ટૂંકે પતે. વડીલ, હું એક વાત લઈને આવ્યો છું આપને આંગણે, કે જેથી અમારે માથેથી મેણું ટળે. મેણું? શી વાત છે? હું મારા મોટાભાઈ ચંદાજીનો સંબંધ બાંધવા આવ્યો છું આપની મેના જોડે. સંબંધ? હા, એટલે અમે પરદેશી મટીને દેશી બની જઈએ, તમારા ને આ ગામના સંબંધી થઈ જઈએ. ભલે ભાઈ, તમ જેવા સગા મળે એથી રૂડું છું. તો પછી સારા કામમાં તવાયું મુહૂર્ત. બોલાવો બામણને અને દઈ દો ગામને નોતરા, એટલે ગોળ ખાઈને આવીએ, મોઢું મીઠું કરી લઈએ. શું કહો છો હીરાજી? હા ભાઈ, એમ જ થશે. મુખી બાપા, આટલું આ ગરીબ નું કામ કરી દેજો. અરે તું ફકર કરમાં જોદા, હું બેઠો છું ને, જોઉં છું કોણ તારું નામ દેશે. તાવે તો એ રામ રામ. તમ તમારે આમ હુકોટ પીધે રાખો બાપા. વાહ, ઓલા મેરુભાઈએ મેનકીના માગાના વધામણા કર્યા. ઈએ આપના દશમન હરે. મેનાનો હક પણ? હા, ગઢ ગોકુલના માલધારી ચંદાજી જોડે. એટલે હું નાચનો પટેલ ને એને મને ખબર ન કરી. હે, એને ક્યાં તમારી હાડી બાર છે? જોજો કોક દી ઈ જ આ ગામનો પટેલ ના થઈ જાય, પછી કહેતા નહીં કે મેં તમને ચેતવ્યા નહોતા. હા, હવે વાતમાં હું માલ છે. લે હાલ, મારા જીવતા મેનાના કેવી રીતે હક પણ કરે છે હું જોઉં છું. હા બાપા, ભગવાન નું મુહૂર્ત રાજમે લ્યો, કરો સ્વસ્તિ વાચન, કલ્યાણ અમરતું અમરતું. કોને પૂછીને આ સગપણ થઈ રહ્યો છે? દીકરીનો બાપ હું છું. સગપણ મારી મરજીથી થાય છે. મેરો ઘર નાચનું નાચ કપાવા બેઠા છો. નાચનો કાયદો તો જાણો છો ને, કે 25 ગામના ઘેરાવા સિવાય આ ગામની કન્યા ક્યાંય દેવાતી નથી. શું આ પંથકમાં મૂર્ત્યા મરી ખૂટ્યા છે? આપણી તો માલધારીઓની નાચ. નાચના દીકરા બધાય સરખા, પછી તે આ પંથકના હોય કે દૂર ના હોય. આવી દમ વગરની દલીલ કરીને તમે નાચને નહીં છેતરી શકો મેરુભા. નાચનો પટેલ હું છું. નાચને મારે જવાબ દેવો પડે. બંધ કરવા બધું અને જાઓ પોતપોતાના ઘરે. ઉભારો. આ સગપણ થશે અને આજ જ થશે. મુખી, નાચ મને પૂછશે તો હું નાચને જવાબ આપીશ. આ વાતનો ફેસલો તમે નહીં, નાચ કરશે. વિવાના ઢોલ વગાડવા વસમાં થઈ પડશે હો મેરુભા. હજી એ કહું છું માની જાઓ, નહીતર પછી મારી હારે પદ ફેરવામાં પરિવાર નહીં કાઢો. ઈ તો વિવાહ ટાણે સાચી ખબરું પડશે. અમે પણ આયરાણીને પેટે જન્મ લીધો છે. આ ભાવડે કઈ બળોયા નથી પહેર્યા. હે છોરા, નાના મોડે મોટી વાત કરે છે. થાલો પાર કે પાદર નંદવાઈ હાલતો તો હાલતો. અરે તમારા ગઢ માંડવને પોતાનું કરવા તો આ સંબંધ બાંધી રહ્યા છે, તોય તમારામાં બાંધવાના ઓરતા અધૂરા રહી જતા હોય તો પૂરા કરી નાખીએ. શું કેતો હીરાજી? હવે મેરુભા, અટાણે કંકુ ને બદલે લોહીના છાંટણા છંટકાઈ જાય
અલ્યા તું પરદેશી ગામના મુખીને દબાઈ ગાઈને હું જોતો રહી. નહીં બાપુ, હું કોઈને રોઈ નહીં રડાવા દઉં. આ ઘરનો ને મેના બોલનો આપણા પર ઘણો મોટો ઉપકાર છે. મારે લાજ રહી હોય તો એમને પ્રતાપે તમે ભૂલી શકો, પણ હું સ્ત્રી હું કેમ કરીને ભૂલી શકું? કાકી ખાસ કાકી. બાપુ, તમારે લોહી જ રેડવું હોય તો મારું લોહી રેડો. મને મારે નાખ્યું તો પણ હું અહીંથી નહીં હતું. જેવી તમારી હું દીકરી છું એવી જ મેના બોન છું. બાપુ, મારા કરતા કરી નાખશું તો પણ આ ઘરનો અવસર હું નહીં બગાડવા દઉં. તને ઝવેરી થાય પછી આપણે શું કરું? તો ઘરે હાલ. અરે તમે ક્યાં આવ્યા? આ હાકણનો ગોળ તો ખાતા જાવ. મારી આ ખાખરાની ખિસકોલી ગોળ નો હોવા શું જાણે? ગોળ ને બદલે ગાળ ખાઈ આવો ને. હાલો મેરુબા બાપા, હકપણનો વિધિ ચાલુ કરો. એ બે અને હું વચન આપી ચૂકી છું એનું શું? આ ગામ, આપણી જ્ઞાતિ, એ બધાને હું શું જવાબ આપીશ? તું એવું ઈચ્છે છે કે તારી માં કોઈને મોઢું ન બતાવી શકે? માં, તું કહે તો તારા એક સુખ હાટું આ એક ભાવ તો શું સાત ભાવ ઓળખોડ કરી દઉં, પણ એ વાત ન કરતી. એ વાત તો થઈ છે અને થઈને રહેશે દીકરા. મારે વ્યવહારમાં રહેવું છે. રતન, કંકુ લાવ અને ભાઈને શકનનો ચાંદલો કર. પછી ગામમાં નોતરા દઈને વિધિ પતાવીએ. તું તારા દીકરાના દલની વાતે નથી સમજતી બા. અને તું દીકરો થઈને માની વાત ટાળવા માંગે છે, એનું તને જરાય દુઃખ નથી? લે કર ભાઈને ચાંદલો. આવી ગયો ભાઈ? કેમ ભાઈ? ઓહો બેનબા કે સાસરેથી આવી ગયા છો ને? ભાઈ આવી ગયો હીરાજી? માં, હીરાજી આવી ગયો છે. હવે મને રજા દે. કેમ, ક્યાં ચાલ્યા મોટા ભાઈ? આખો મલક પડ્યો છે. એમાં મારું જીવતર અને જંતર સમાય એટલી જગ્યા તો જડી જ રહેશે. શું વાત છે માં? પૂછ તારા ભાઈને. આ મોટા ઘરની આબરૂ ને માના વેણનું મૂલ્ય એને મન હોત તો આમ જોગી વેરાગી થવાની વાત તું ન કરત. વ્યવહારનો વટનો પથ્થર માથે મૂકી મારાથી નહીં જીવાય માં. ભાગ્યમાં ભગવા મંડાયો હશે તો એ ભોગવી લઈશ. તો માંડવગઢના પાદરમાં જઈને અલગ જગાવજો. હીરાજી, આપણે જાણી ગયા છીએ કે તમે ક્યાં જવાના છો. મારી એક વાત સાંભળો, પછી જવું હોય તો જજો. આ ડેલીના દરવાજા ઉગાડા છે. લે આ તમારું સંપેતરું. સંપેતરું ને માં લટકારમાં મીઠું. આ શું ખેલ માંડ્યા છે? મોટા ભાઈ એક કામ અધૂરું મૂકી આવ્યા હતા, એ આપણે પૂરું કર્યું. કેમ કઈ સમજાય છે? પેલા મને તો સમજ પાડ. માં, પારકે પાદર આપણને કોઈ કહી જાય કે પરદેશીનો શો વિશ્વાસ? એ મેણું ટાળવા માંડવગઢના મેરુબાની દીકરી મેના જોડે મેં મોટાભાઈ નું સગ પણ નક્કી કર્યું. મારી પૂછે વાટે ન જોઈ. આ તો વચનની વાત હતી માં. ને વચન આપણે મન જીવન મરણના કોલ હોય. તમે બંને દીકરાઓએ આ શું માંડ્યું છે? માં, બે હૈયાને એક કરવાનું રૂડું કામ કર્યું છે. શું તું તારા દીકરાનું સુખ નથી ઈચ્છતી? કઈ માં એવી હોય જે પોતાના દીકરાનું સુખ ન ઈચ્છે? તો પછી લાગો પગે માને, ને પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ. વાહ હીરાજી, આવડા મોટા થયા, આજે વ્યવહારનો ડાપણ પહેલી વાર તમારામાં દેખાડો. એ લાડકા બેન, એકવાર ભાભીને ઘરમાં આવવા દો, પછી તમારું આણું વળાવી દઈએ. કરમે લખ્યો કાળમીન તો માથે મૂક્યા છાણા અરજણી અને આંગણે કોકદીક તો આવો ઠકરાણો યાદ કરતા વેચ ભરેલી હેલ હોતી મોકલી દીધી ભગવાન. એ મોગી ક્યાં હાલી? આ રહના ઘોયાનું ઘર તો એ છે, એ મૂકીને આગળ ક્યાં હાલી? લે હાલ તારી હેલ ઉતરવી લો, પછી બેરું પાડીએ આપણે ઓયડીમાં. મારા બાપાને જોયા કે આ હેલ ઉતરાવા જઈએ છે તો કે તારું માથું ના ઉતારી લે, સમજો કે? આ તારા બાપાને તો શું કહું, આવતે બહુ બાયડી નો અવતાર મળે ને તો તારા બાપાના નામ ને તો છાજિયા બાપા વાળી
એ કોકરી ના અમારા ઝાણા લઈને ક્યાં આવેલો? તારી ભાભી હું આવી એમ કેટલામી? હાથમી? હા અને એમાં પાછું ગગો. પણ મારે તો આ ઝાણા ઢગો. કહું છું મારી ભાભીને શેક તું નાખી લઈશ કે પથ્થર નાખવા આવું? આમ બની ઠણીને ક્યાં હાલી ગગી? લગનમાં બાપુ? પાછી વાર પાછી. તારે ઓલા મારા દશમન ના ઘરે લગનમાં જવું છે? નહીં નહીં બાપુ, તમે માનો છો એવા એ લોકો નથી. અને મેનાબેન તો મારી મન બેનપણી. હવે છોડી તારી બેનપણી તને કહ્યું ને કે ઘરમાં ચાલ. તારે લીધે તો મારે ગામમાં મોડું બતાવવા જેવું રહ્યું નથી. દીકરી થઈને દુશ્મન ના ગુણ ગાય. ડર કરવા તારો પગ બોલે છે તારો ટાંક્યો તોડી નાખે. અરે અરે તમે આમ શું કરો છો? એ બચારીનો કઈ વાંક ગણો. વાત ઘણો પૂછે છે. આ તારી છોડીએ તો મારા કર્યા કાર્ય ઉપર પાણી ફેર્યું છે અને ઓછું હતું તો હવે એને લગ્ન માલવા જવું છે. હું જઉં છું બહાર અને તને કઈ મેળું છું. ખબરદાર જો આંકળ ખોલી છે તો મારા જેવો કોઈ ફૂડો નથી. લગ્ન ના લાવા તો અહીં લેવાય છે ને તમે આમ ક્યાં ફાફા મારો છો? કોને ગોતો છો તમે? હું અરજણભાઈ. આ ગામનું પાણી જ કઈ ગજબ છે. છોકરીઓ ડાયા ગાંડા થઈ ગયા. મેં એવો તો કયો ગુનો કર્યો છે કે મને તમે લોકો ઓરડે પૂરી? તું જાણ ને તારો બાપો જાણે. હું તે ક્યાં સુધી તમારા લોકોની બળતરા કર્યા કરું? ગામમાં લગ્ન હોય અને મારે લાવોય ન લેવું? અરે ઘણા અવસર આવશે, લેજે ને લાવા. તું રહેવા દે, હું જ પાણી દેશમાં. એમ કરીને તું લગ્ન માંડવે તો જવાની નથી ને? જૂઠું નહીં બોલું માં. મેનાને એક ફેરા દૂરથી વળાવતા જોઈ લઈશ તો મને ઘણો આનંદ થશે. પણ તારો બાપો જોઈ જશે તો મારો જીવ લઈ લેશે. એની તું ફિકર નહીં કરતી માં. એ વેલી પાછી વળજે. તારું સૌભાગ્ય અખંડ રહો બેટા. ચાલી રે બેટા. આજે તો તારે હસતા મુખે તારે ઘેર જવાનું છે. દીકરીના બાપને મન આજનો દિન લોડો હોય છે બેટા. ફાફા મારો તો જાન તો ઉગલાવાઈ ગઈ. હલો હવે હા તમે રણનું ગોયું છો. તમે શું અજાણભાઈ પારકે પાદરે મજાક માંડી છે? તો મજાક જ માંડે ને. આ જોયા કરવાની જખ મારવા કરતા પારકું ફાધર પોતાનું કરી લ્યો ને અમને પોરા ચડે. ઓહો શું જમાનો આવ્યો છે. કાલે સવારે નાદ ભેળી કરીને હંગાઈ વચ્ચે જો મેરુભાના ચિત્રા ના પાડું તો મારું નામ મૂકી નહીં. અરે મૂકો ના ભાઈ પંચાયત. મેનાના લગ્ન થવાના હતા એ તો થઈ ગયા. કોકની છોકરી સુખી થતી હોય તો આપણે શું કામ બળવું? કોકની દીકરીની વાત પછી કરજે. પહેલા મને એક આ ઓરડો ખોલ્યો કોણ? હવે એની એ વાત પાછી કરશો. જવાન દીકરીને તમે વગર વાત ગુને ઓરડે પૂરી દીધી એ મારાથી જોયું ન ગયું. હું કઉ છું જમના છે ક્યાં? પહેલા તમે જમી લ્યો. એ પાણીએ ગઈ છે. એ પાણીએ નથી ગઈ. તારી છોડી આ બાપુની આબરૂ ઉપર પાણી ફેરવા પાછી ત્યાં ગઈ છે. અરે ઉભા તો રહ્યો. જાનને તો ક્યારની વળાવી દીધી, છતાં તમે હજી ગામમાં જ છો. લાગે છે ગઢ માનવની મમતા નથી મુકાતી કે શું? માનો તો કંઈક એવું જ છે. લગ્ન પ્રસંગે તમને ન ભાડ્યા
ખરું કહું તો આખો પ્રસંગ તમ થકી જ પાર ઉતર્યો છે. તે દિવસનો ગણ કેમ ભૂલાય? તો એ ગણનું પાર માનવા આવ્યા છો એમને? એ પણ ખરું. અને કેમ અટકી ગયા? કહેવું તો ઘણું બધું છે, પણ ભરિયેલ માથે છે ભાર લાગતો હશે. ભાર તો લાગે જ ને. હા હા, રખે ને હેલ ને હાથ અડાડતા. આ ગઢ માંડવ છે ને વળી પાછું મુખીની દીકરી છું. કોઈક જોઈ જશે તો અહીં ધીંગાણું થશે. ઓહ, તમે ભીંગાણાનો ભો દેખાડો છો. મર્દ ને મન એ રમત હોય છે. હવે તો આ હેલ ઉતારે જ છૂટકો. તમે આ શું કર્યું એનું ભાન તો છે ને? બરાબર ભાન છે. અને હવે શું કરવાનું છે એ કહું? આજ આ ગામની એક નહીં 2 કન્યાઓ ઘર ગોકુળ જશે. થાવ મોડા આગળ. જેનું ડર હતું એ થયું. મુખી, આ તમારી દીકરીને ભરી હેર હાથે લઈ જાઉં છું. હવે કન્યાદાન કરવું હોય તો અમારે ગામ જ પધારજો. જોઈશું રહ્યા છો. જઈ લો. છોડી દો ને મારો છેડો. અને નહીં છોડું તો? જોતા નથી કેટલું મોડું થઈ ગયું? ઘરના બધા શું કહે છે? પરગેલી કહેશે. એ જ ને? તમ પુરુષ જાતની થોડી શરમ હોય છે. જવા દો ને મને. સમયસર દૂધ વેચવા નીકળજો, જેથી પાછા ફરતા મોડું ન થાય. ભલે માં, તું તારી જા. આ ચગદુ કેવું રણકે છે. ભારે ભાગ્યશાળી છે. પણ એને પહેરનારા માથે પડતા આવે ને એ બહુ મોંઘા થાય છે. શું બોલ્યા? હા, હળવે ક્યાંક મેના ભાભી સાંભળશે. કેમ દિયરજી, રસોડામાં શું કરો છો? કઈ નહીં ભાભી, એ તો ઢોર લઈને સીમમાં નથી જવું કે પછી આખો દી અહીંયા જ બેસી રહ્યું છે? આ થોડું સિરાવી લઉં એટલે આ હાલ્યો. ઝટ કરજો, બાકી આમ સામું બેસી રહેશો ને તો નહીં રોટલા ગણાય કે નહીં ભૂખ ભાંગે. અંતે તો સૌ આગળ છતાં થયા ને. અરે ગાંડી, આ હૈયાના હેતા જેવા છે ને કે 7મે કોઠે ભંડારો તો પણ નૈણા વાતે છતાં થયા વગર ના રહે. ગોરસ પી લ્યો. આમ તાકી શું રહ્યા છો? તારા નયન ના અમી પિતા તરસ છીપતી જ નથી. બહુ વખાણશો ને તો દાંતે કણકશે. પી લો ને. હજુ તો મારે ગોરસ લઈને જવું છે. ના, તારે ક્યાંય નથી જવું. અમારો કઈ વાંક ગુનો તો કહો. પસાભાઈ, આ જમાઈ હજી વાંક ગુનો પૂછે છે. 2 ટાણા પેટ પૂરતું ખાવાનું એ છે ઘરમાં, શું મોઢું લઈને તેડવા આવ્યા છો? ચંદાજી, તમારી માં વ્યવહારનું બોલે છે. અને તમે? અમે બેન ને આણામાં આપેલા ઘરેણા વેચી ખાધા, એ વ્યવહારની વાત છે, ખરું ને? તમે તો જાણો છો કે ગયા વર્ષે દુકાળ હતો અને મારી આંધળી માની એકલી મૂકી ઢોર લઈને હું ક્યાં જાઉં?
એટલે ઘરેણા વેચ્યા અને ઢોર ઉગાડ્યા. સાંભળ્યું પ્રતાપભાઈ? ઢોર ઉગાડ્યા. હવે મારી દીકરીને મોકલું તો કામ કરાવીને મારી જ નાખે ને. જાઓ, નાતને ભેગી કરો, હું જવાબ આપીશ. માથું પચાડીને મરી જશો ને તો એ મારી દીકરીને નહીં મોકલું ને નહીં મોકલું. કા રતન, તારા સાસુના ગામના માર્ગમાં તે હું જોઈ રહી છે? મારો કેશવ બનાવી આણું તેડવા આવતો દેખાય છે કે શું? સાસરાના ગામનો રસ્તો ગોળથી ગળ્યો લાગે. કેમ નણંદ બોન, આ આંસુ છે ને? અરે બોન, તમારું ઘર બાંધી લ્યો ને. પિયરના ઘરની પાલકી કરતા તો સાસુના ઘરની શોળીએ સારી. આપણા બૈરાનું શું તો વર, ઘર નહીં. અને કેવા રૂપાળા છે તમારા વર. પણ ભાભી, માં માનતા નથી. તમારું મન શું કહે છે એ કહો ને મારા ભાઈ. માં કે મોટાભાઈ સામે મારાથી થોડું બોલાય છે. બોલો, જવું છે હમણાં? તમારા સસરાના ગામનો માર્ગ. ચાલો, હું મૂકવા માટે આવું. અરે ભાઈ, તારા જેટલી હિંમત બધામાં ના હોય તો થાય દુખી. મોટું ઘર કરીને માં તો દીકરીનો અવતાર બગાડવા બેઠા છે. જો રતનબા, હવે હસતું મોં રાખજો. 2 દિવસમાં તમારા ઘરના રોટલા ઘડતી ના કરી દઉં તો મારું નામ મેના નહીં. કેમ રતનબા? મોકલો કરો છો, પણ મોકલીએ કેવી રીતે? અરે માણા આંગણે બાંધેલ ઢોરને સારી રીતે સાચવે, પણ તમે તો દીકરીને સાચવવાની તેવડ અમારામાં છે. અને તે છતાંય જેથી નહીં હોય તેથી હું મારા સગ્ગે હાથે એને કુવામાં નાખી દઈશ. પણ તમારે ત્યાં તો નહીં જ મોકલું. પૈસા કાકા, સમજાવો એમને. જો કેશવ, તું છોડું કહેવાય. તારા ગામના 2-4 આગેવાનોને બોલાવી લાવ, એટલે આ વાતમાં આપણે ચોખ્ખું કરી નાખીએ. ચોખ્ખું એટલે તમારે છૂટાછેડાનું લખનું લખાવી લેવું છે. ઈ પહેલા તમારી દીકરીને તો પૂછો, અને ઈ કહી દે કે મારે નથી જાઉં તો લાવો, હું મારા સગા હાથે છૂટાછેડા આપતો જાઉં. એમાં દીકરીને શું પૂછવાનું હોય? દીકરીના સુખ દુઃખ માં એ પૂછી જ લીધા હોય. સમજ્યા ને? આનો અર્થ એ જ ને પશા કાકા કે તમારે બધાએ ભેગા મળીને મારું ગરીબનું ઘર ભાગવું છે. તમારું ઘર અમારે નથી ભાંગવું ભાઈ. મારી નણંદનું આણું હું બળાવીશ. મેના બહુ જરા લાજો અને ઘરમાં જાઓ. આ તમારું પિયર નથી, સાસરું છે. સાસરું નહીં, આ મારું ઘર છે. અને એટલે જ બોલું છું. મલકમાં લોકો વાતો કરશે કે મારા ઘરવાળાઓએ ગરીબને દબાવીને લખણું લખાવી લીધું. કહું છું ઘરમાં જા. આકડા ના થાવ. આ ઘરની આબરૂ લજવાય એવું મેં કાંઈ જ નથી કર્યું. વહુ, વ્યવહારની વાતમાં તમે શું જાણો? વ્યવહારના વટમાં દીકરીનો ભાવ ના બગાડાય માં. હાલો હવે આ ઘરમાં પંચેને ધૂપ એવા મેના વહુના રાજ ચાલે છે. હાલો. આબરૂદાર ઘરની દીકરી જાજા હાથે ઘરમાં લાવે છે તો જરા દાંતમાં રાખતો જા, નહીતર તારી આખા ઘરને માથે કાળી ચીલી લગાડશે. જોઈતું રહ્યો છે તે તો મારું ધાવણ રજવ્યું. રતનબંધ સાસરે જાત, વારું દીકરી તો સાસરે જ શોભે. નણંદાને ભજાઈને આવા તો પહેલી વાર જ જોયા. કોઈ ભાગ્યશાળી ના જ આવે વહુ મળે. રતનની માને તો પેલા ગરીબ નું ઘર ભાગવું તું, પણ માનો મેના વહુ નો કે નણંદ ને સાસરે વાળી કોક નું ઘર વસાવ્યું. થઈ પડી છું કે આજ અવળું ફરીને ઉભા છો. માથું તો અમને ઘણું લાગે, પણ રીસ કોના પર કરીએ? જરા કહો તો ખરા, એવો તે કયો ગુનો કર્યો છે કે આખા ઘરની ઉપર વાત થઈને તે બેનને સાસરે વળાવી? એમાં તો તું એમ માને છે કે તે કોઈ મોટો જન જીતી લીધો? જા, જતી રે મારા સામે. આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી. ક્યાં કાઢવી છે મને? તારે પિયર બીજે ક્યાં? આ બોલ્યા એ બેન ક્યારેય ન બોલતા ધણી. ભગવાને મને નોખી માટીની ઘડી છે. એક વાર આ ઘરના ઉમરા બહાર પગ મેલીશ તો 7 અવતારે પાછું વળીને નહીં જો. મેના, બહુ કાળ આવ્યો હોય તો 2-4 લાકડી મારી લ્યો, કાળજે ટાઢક થશે. હવે વધુ બોલમાં.
ગામમાં તે મોઢું દેખાવા જેવું તો ક્યાંય રહેવા નથી દીધું. મોં બતાવવા જેવું તો ત્યારે ન રહે કે જ્યારે રતનબોન કોઈને પૂછ્યા વગર પરભાર્યા એમની સાસે ચાલ્યા ગયા. હા, ઘરની દીકરી માવતરને પૂછ્યા સિવાય ઘરની બહાર ડગલું ન પડે, સમજી? સ્ત્રીને જ્યારે ઘર સાંભળે ને ત્યારે ડગલાને હાથે દરિયો ઓળંગી જાય. કોઈ દિવસ બોનના મનની વાત જાણી છે? સાસરાના ગામનો માર્ગ જોઈ એ છાના છાના રડી લેતા. આ વાત પહેલા તું મને ક્યારેય ન કરી. એ ટાણે કહી હોત તો માનત ખરા. આ શું કરે છે મેના? મારે પિયર જાઉં છું. આમાં તારા પિયર નું માર્ગ બતાવ. જો આ ચાંદો ઉગ્યો છે ને, એ દિશામાં આવ્યું તારું માંડવગઢ. હવે જાઓ. ના, આજે અજવાળી રાત છે, કાલે વાત. પડવાના પેટની પૂનમ, આબા તો જો ચાંદો કેવો ચડ્યો છે. ગામ આખું ગાજી હાલ્યું. સુવાડે મને નીંદર આવે છે. એ મારા ઘરની ઘંટી, એ મારા કાળજાની કટકી, આવી અજવાળી રાતે એકલી ખાટલામાં આડોટી સેના કરતા હાલને તળાવની પાળે બે કરાડા રમી લઈ. પણ અત્યારે? હા, પછી થોડે દીએ તો ભવાઈ ભૂંડી લાગે ને આપડી તો પાછી ભૂંગળવી નાની. એ મારા મનના મોતીડા, એ માની જા અટાણે જોવાની જંતર વગાડે છે. પણ આવું કઈ રીતે? આ કહુંબાના ઘેનમાં બાપુ અડધા ઊંઘમાં છે ને અડધા જાગે છે. તારા અડધા ઊંઘતા બાપને હાવ હુવડાવી દે ને, કાયમ માટે કાશ જાય. પીટ્યા મારે એક જ બાપ છે. હો, તે બીજાને 4-5 હોતા હોય છે. કહું છું બાપની પડ મૂક, હાલ તળાવની પાળે તું ને આભના તારા તોડી તોડીને દઈ. આજ્ઞા તારા? હા, ને અડપ ચડી તો હથેળીમાં ચાંદો હક બતાડી. હાથ છે? હા, હાલ પાલાળાની છોડી. તું બોરે, હું હમણાં આવી. માની તો ગઈ, હવે જોડી જામશે. ધના ધતોડી પતોડી, ધના ધતોડી પતોડી. અડધી રાત્રે મારી ગગી ને હથેળીમાં ચાંદો દેખાડે. તમે આવ્યા પછી ચાંદો લે, તારા દુખડા મીઠડા જે કઈ લેવા હોય લઈ લે. હા હા, લાઈ હું તારા લઈ લઉં. લે હાલ ઘોડા, ધીંગાણે ડુબકા કરવા. આપણી છાવણી આજ અહીં જ રાખજો. મેના ભાભી, આ દૂધ વેચવા નહીં જવાય. કેમ નહીં જવાય? કઈ કારણ? આખું ગામ જાણે છે ને તમને ખબર નથી? સીમમાં બાદશાહના કુંવરની છાવણી પડી છે. સાચી વાત છે બહુ. દૂધ વેચવા જવાનું માંડી વાળો. માં, આપણે તો માલધારી કહેવાઈએ. રાજના કુંવરની બીકે જો ગામની વહુ દીકરીઓ ઘરમાં ભરાઈ રહેશે તો હાથમાં ચૂડલો પહેરીને ગોરખ વેચવા કોણ ગુજ્જરો જશે? જેની ચૂંદડીઓ ઓળી છે ને એના કાળાની તાકાતમાં અમને વિશ્વાસ છે. જયારે ગામ વાળા બધા એ જ કે છે ત્યારે ગામની ઉપર વટતું કામ જવું? માં, રાજ તો આપણું માગતર ગણાય. જો આપણા જ મલકના લોકથી ડરીશું તો પછી દુશ્મનોને તો ક્યાં વાત રહી? માં, ભાભી સાચું જ કહે છે. ઘર ગોકુળના મૈયારા રાજકુંવરની બીકે બહાર ના નીકળ્યા એમ કોઈ જાણશે ને તો માથે મહેણું લાગશે. તમારે તમારું જ દારૂ કરવું છે તો હું કોણ આડે આવનારી? જાઓ તમે તમારે. તો ભરવીરની દીકરી છે, તને તો બીક નથી ને? ના રે, તમ જેવા ભેળા હોય ને તો જમને પણ જવાબ દઈ દઉં એવી છું. તો હાલ જાટ. આ બાજુથી નીકળ્યા છો તો અમને પણ થોડું દૂધ આપતા જાઓ. શા માટે નહીં? તમે તો અમારા દેશના રખેવાળ છો. તું ઘણી સમજદાર છે બેટી. મારે પણ તારા જેવી જ એક બેટી છે, માટે અમારાથી ડરશો નહીં. તમે સવારે રોજ અહીંયા દૂધ લઈને આવજો. વાહ, શું હુસ્ન છે! સૂરજની રોશની જેની પાસે ઝાંખી લાગે
એવી ઝળહળે છે આ રૂપની ક્ષમા. હાથમાં દૂધની મટુકી છે કે જાણે શરાબની સુરાહી. ખાલી છે આ પ્યાલી અને ભરપૂર છે સાકીની જમી. ફરી દે આજામ, પ્યાસ લાગી છે. બાદશાહના બેટા, તું ભૂલે છે અહીં દારૂ નહીં દૂધ છે. ચૂડીઓથી ખનકતા હાથે આપેલા દૂધમાં દારૂથી વધારે નશો હોય છે. બચપણમાં માની પાસે આમ જ દૂધ માંગે તું શાહજાદા? બચપણની વાત છોડ, આજ તો આમને સામને જવાની છે. ક્ષમા અને પરવાનાની વાત કર. મારો મારક છોડી દે શાહજાદા. કાળી નાગડને છંછેડવામાં સાર નથી. એનો ડંખ તને. કટારની કાંઈ જ જરૂર નથી. મન તો બિચારું ક્યારનું ઘાયલ થયું છે તારી આ નેનોની કટારથી. બસ હવે તો ઇલાજ જ બાકી છે. એમ બધું ખૂબસૂરત લાગે છે મેના. લે આ હાથે તારા હેતથી રાખી બાંધ. માણસાઈની રાહ. અત્યારે શાહજાદો નહીં પણ તમારો અને સલ્તનતનો ગુનેગાર છે. એને એવી સજા કરો કે ઇતિહાસની તારીખમાં હંમેશને માટે યાદ રહી જાય. લ્યો આ તલવાર. ઉઠાવો તલવાર ચંદાજી અને ઉડાવી દો મારી ગરદન. વાસનાના અંધકારમાં ઉભેલા એક ગુનેગાર સામે ઈમાનનો દીપક જલાવનાર એક ગુર્જરી બહેનને કલંક લાગ્યું છે એમ જો તમે માનતા હો તો મારી બહેનના કલંકનો કાળો ડાઘ મારા લોહીથી ધોઈ નાખો. બહેન? હા બહેન. શરાબના નશામાં હું મારું ઈમાન ભૂલ્યો હતો. મેના બહેને તો મને ઇન્સાનિયતનો રાહ બતાવ્યો. મેં એમના પગ પકડીને મારા ગુનાઓની માફી માંગીને તેમને વિદાય આપી. છતાં હું તમારો અને સલ્તનતનો ગુનેગાર છું. તમારે મને જે સજા કરવી હોય તે માટે હું તૈયાર છું. હું તો તમારી વહુવારું છું. ભૂલી જાય એ વાત. આ ઘરમાં આવે તારા પગલા ના હોય. માં, આ તું શું કે છે? આ ઘરની વહુવારું મેના તો કેદુની મરી ગઈ. હવે તો આના પગલે આ ઘરનો ઉમરો અભડાય. તમારે કાળજે વહેમની આટલી આગ? મેં મારા કંકુને ચાંદલે કાળપ નથી લગાડી માં. તારા કહેવાથી જગ માનશે? તારી ચુંદડી પર પર પુરુષનો પડછાયો પડે છે. આ ચુંદડીનો ઘૂંઘટ તાણી મેં આ ઘરમાં પગલા માંડ્યા હતા અને આજ આ આંગણે જ મારી લાજ લૂંટાણી. માં, ભાભી તો જોગ માયા છે. જેને ચરણે સાજાદો નમ્યો એને માથે આવા આરોપ. જગતે તો સતી સીતાને માથે આડ ચડાવ્યા હતા અને આજે એ જ જગત છે કે જેને જગદંબા કહીને પૂજે છે. લોકોના મીણા ટોણા સામે અયોધ્યાના રાજા રામ પણ હારી ગયા હતા. ત્યારે આપણે કોણ? તું મલ્લકાકામાં ઢંઢેરો પીટીને કહીશ તો તારું માનશે કોણ? જેને જે કહેવું હોય તે કે. મેના ભાભી આ ઘરના વહુવારું છે અને આ જ ઘરમાં રહેશે. મારા જીવતા તો નહીં. આ ઘરનો ઉમરો ઓળંગતા પહેલા એને મારા દેહ પર પગ મૂકવો પડશે. માં, તને કેમ કરી સમજાવું? બસ ભાઈ, હવે મારા અન્ન જળ ખૂટ્યા. તમે દુખી ન થતા. હવે હું મારો માર્ગ મારી મેળે જ ગોતી લઈશ. નહીં ભાભી, હું તમને નહીં જવા દઉં. મારાથી અહીં રહેવાય એમ નથી. ઠીક છે, તો હું પણ તમારી સાથે આવું છું, તમારા સેવક તરીકે. આ શું બોલ્યા મારા લખમણ ચટી? ભાભીના નાતે આજ એટલું જ માંગુ છું કે તમે મને એકલી જવા દો. તમને મારા સુહાગના સમ છે. ને મારો ભાઈ આવીને પૂછશે કે મેના ક્યાં, તો હું શું જવાબ દઈશ? મારા એમને ચાચા જુહાર કહેજો. મન, વચન અને કર્મથી મેં એમને જ પ્રભુ માન્યા છે. જ્યારે જ્યારે હું સાંભળી આવું ત્યારે દીવડાની જ્યોતમાં હું હંમેશા એમને સમીપ હઈશ. ભાભી, માફ કરજો, ઉમરો આટલો અભડાવું છું.
ભાવીને પાછા વાળો માં. આ જોગમાં આપણે આંગણેથી જતા રીતિ સિદ્ધિ ને રામ ત્રણેય રૂટી જશે. રૂટતા હોય તો રૂટવા દે. ચાલ અંદર. તે શું કર્યું માં? તે શું કર્યું? મેના ક્યાં છે? મેના મોટાભાઈ માં નહીં બોલે. ભાભી હવે આ ઘરમાં ક્યારે નહીં આવે. કઈ કારણ? હજી તારી જીભે એ જ રકમ જેને આ ઘરની બીજું માટે મેસના કાળા ચાકડા ચાટે છે. એ બધું જ ખોટું છે માં. મેના વગર મારા જીવને ક્યાંય જમ નહીં વળે. મોટાભાઈ હુજુર, ગઢ ગોકુળ નો સમાચાર છે કે મેના ગુર્જરી ઘરના આંગણે કદમ મૂકે તો પહેલા જ એનો તિરસ્કાર કરવામાં આવે છે. શું વાત કરીશ તું? મારી 5 પવિત્ર બહેનને તિરસ્કાર મળ્યો છે? શું વાત છે મુખી? અરે હું વાત કરો મેરો ભા, તમારી દીકરી મેનાએ તો કોળનું નામ ઉજાડ્યું. બાદશાહના બેટા પર એવી તો બુરકી છાટી કે હથોડી એને ઉપાડી ગયો અને પાછા ફરતા હાહુએ જે એના સામૈયા કર્યા.
તું તો માના ખોળામાં સમાણી, પણ જગતને હું શું મોઢું બતાવીશ? એ તો તારા ને મારા સંબંધની નિંદા કર્યા કરશે. તે તો વચન આપેલ કે અવસરે ભાઈ રાખડી બાંધીશ. એ વચનને સંભાળ અને જગતને ભાઈ બહેનના પવિત્ર રિશ્તાની ખાતરી કરાવી આપ, નહીં તો હું મારા પ્રાણ અહીં જ કાઢીશ. બેન, મોટા ભાભી એક શક્તિ હતા, એક જ્યોત જ્યોતમાં ભળી ગઈ.